શું ફ્રેન્ડ્સ, તમે હોળી માટે દહીંવડાની તૈયારી કરી લીધી? પરફેક્ટ માપ સાથે ઈનો કે સોડા વાપર્યા વગર એકદમ સોફ્ટ દહીંવડા કેવી રીતે બનાવવા, અને સાથે આપણે એની ચટણીઓ પણ બનાવીશું અને દહીં પણ કેવી રીતે બનાવવું, આ બધી જ રેસીપી હું તમને આ વિડીયોમાં કહેવાની છું. તો ચાલો શરૂ કરીએ એકદમ પોચા સોફ્ટ દહીંવડા બનાવવાની રીત. તો સૌથી પહેલાં આપણે અડધી વાટકી અડદની દાળ લીધી છે અને અંદર મેં 2 ચમચી મગની દાળ લીધી છે. અને આને સારી રીતે ધોઈ લેવાની છે કે જ્યાં સુધી પાણી એનું ડોળું નીકળી જાય ત્યાં સુધી ધોઈ અને પાણી એક ગ્લાસ રેડીને એને 4 થી 5 કલાક માટે પલાળી લેવાની છે. તો હવે 4 થી 5 કલાક થઈ ગયા છે. તો આપણી દાળ સરસ એકદમ ફૂલી ગઈ છે. તો હવે એને ફરીથી આપણે એકવાર ધોઈ લઈશું અથવા તો પાણી બધું નિતાળી લેવાનું છે. તો આ રીતે આપણે ચાળણી મૂકી અને બધું જ પાણી નિતારી લઈશું. હવે આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારની અંદર આપણે બધી દાળ લઈ લઈશું. જો તમારે વધારે ક્વોન્ટિટી હોય તો 2 ભાગમાં કરવાનું છે. તો હવે એની અંદર આપણે 1 લીલું મરચું લીધું છે અને 2 ઇંચ ટુકડા આદુના લીધા છે. તમારે જો સિમ્પલ રાખવા હોય તો પણ રાખી શકો છો. તો આ રીતે આપણે મિક્સર જારની અંદર દરદરું પીસી લેવાનું છે. તો એકદમ ફાઇન પેસ્ટ પણ નથી કરવાની. તો એકદમ સરસ આ રીતે જુઓ, એકદમ સ્મૂથ ટેક્સચર હોય ને એ રીતે આપણે એને પીસી લીધું છે. હવે એક બાઉલમાં આપણે એને નીકાળી લઈશું. જો અહીંયા દાળ વાટતી વખતે તમારે પાણીની જરૂર પડે તો 1 થી 2 ચમચી પાણી રેડી શકો છો, પણ વધારે નથી લેવાનું. હવે અહીંયા આપણે બેટરને બાઉલમાં નીકાળી લીધું છે. ત્યાર પછી 1 ચમચી આખું જીરું લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ બેટરને આપણે 2 થી 3 મિનિટ એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટવાનું છે કે જેથી આપણું બેટર એકદમ ફ્લફી થશે. તો હવે એને આપણે ચેક કરી લઈશું. જો પાણી ભરીને વાટકી લેવાની છે, એની અંદર આપણે બેટર એડ કરીશું ને તો આપણું બેટર ઉપર તરવા લાગશે. તો આ પરફેક્ટ આપણા બેટરની નિશાની છે. હવે આપણે અહીંયા પાણી 1 લીટર જેટલું લીધું છે અને એની અંદર થોડું મીઠું અને હિંગ લઈશું, અડધી ટીસ્પૂન, અને સહેજ નવસેકું પાણી ગરમ કરવાનું છે કારણ કે આમાં આપણે દહીંવડા ઉમેરવાના છે. હવે અહીંયા આપણું તેલ ગરમ કરવા મૂકીશું. તો અહીંયા તેલ ગરમ થાય ને, અહીંયા તેલ બહુ હાઈ ગરમ નથી કરવાનું, મીડિયમ ગરમ થાય એટલે એની અંદર આપણે આ રીતે એકદમ સરસ પાણીવાળો હાથ કરીને આ રીતે વડા આપણે ઉતારી લેવાના છે. તો અહીંયા થોડુંક ઉપર વડા જે નાખશો ને તરત જ ઉપર આવશે અને સાઈડ પણ એની જાતે જ ચેન્જ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે એને તરવાના છે. તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. તો અહીંયા આપણા વડા તરાઈને એકદમ સરસ પરફેક્ટ બન્યા છે. હવે એને આપણે જે મીઠા અને હિંગવાળું પાણી ગરમ કરીને રાખ્યું છે એની અંદર એડ કરી લઈશું. તો અહીંયા મેં બધા દહીંવડાને તરીને આ રીતે પાણીની અંદર એડ કર્યા છે. હવે આને આપણે અડધો કલાક રેસ્ટ આપીશું. જુઓ ફ્રેન્ડ્સ, હું તમને એક દહીંવડું તોડીને બતાવું. એકદમ સરસ સોફ્ટ છે, અંદર જાળી પણ પડી છે, એટલા સોફ્ટ બન્યા છે. તો આ રીતે બનાવશો અને દહીંવડા એકદમ સોફ્ટ બનશે. હવે આપણે દહીંવડા માટેની ચટણી જે ખજૂર આંબલીની છે એ બનાવીશું. તો અહીંયા 2 થી 3 ચમચી આપણે આંબલી લીધી છે, અથવા તો અડધી વાટકી પણ લઈ શકો છો, અને અડધા કપ જેટલો આપણે ખજૂર લીધી છે. તો એને ગરમ પાણી કરીને આપણે એને પલાળીને રાખી છે, સાઈડમાં મૂકીશું. હવે અહીંયા આપણે દહીં બનાવીશું. તો અહીંયા દહીં ગળ્યું બનાવવાનું છે. તો અહીંયા હું 2 ચમચી દળેલી ખાંડ લઉં છું અને લગભગ 400 ગ્રામ દહીં લીધું છે. એને આ રીતે સારી રીતે આપણે ફેટી લેવાનું છે. તો એકદમ સરસ સ્મૂથ એવું આપણું ગળ્યું દહીં બનીને તૈયાર છે. હવે અહીંયા આપણે ગ્રીન ચટણી બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલી કોથમીરને સારી રીતે ધોઈ લીધી છે અને મિક્સર જારમાં લીધી છે. ત્યાર પછી ફુદીનો, આદુ મરચાં, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ 1 ચમચી, પછી 2 ચમચી જેટલા આપણે સિંગદાણા લઈશું અને 2-3 પીસ બરફના ટુકડા લઈશું અને સારી રીતે એને ક્રશ કરી લઈશું. તો એકદમ સરસ આ બધા સ્નેક્સમાં આ ગ્રીન ચટણી એકદમ ટેસ્ટી લાગશે. હવે અહીંયા આપણી ખજૂર અને આંબલી પલળી ગઈ છે. તો હાથથી આ રીતે સારી રીતે મસળી લઈશું અને ત્યાર પછી મિક્સર જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે એક ચાળણીની અંદર આપણે આ ચટણીને ગાળી લઈશું કે જેથી ઉપર ખજૂર કે આંબલીના રેસા હોય એ બધું બહાર નીકળી જાય. તો આ રીતે આપણે સરસ એકદમ ચાળણીથી ગાળી લઈશું. તો જુઓ, આ રીતે ગાળીને તૈયાર કરવાની છે. હવે એક કડાઈની અંદર આપણે આ ચટણીને ટ્રાન્સફર કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી વાટકી જેટલો આપણે ગોળ એડ કરીશું. ત્યાર પછી 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને અડધી ટીસ્પૂન ચાટ મસાલો છે
એ લીધો એને સારી રીતે ઉકાળશું ને એટલે આ રીતનો કલર આવી જશે. તો અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી પણ રેડી છે. તો હવે અડધો કલાક થઈ ગયો છે. તો આપણા દહીંવડા ફૂલીને એકદમ સરસ સોફ્ટ બની ગયા છે. તો આ રીતે ખલ્લા હાથે આપણે એને દબાવીને બધું પાણી નિતાળી લઈશું. તો અને ડીશમાં સાઈડમાં મૂકીશું. તો આ રીતે બધા જ આપણે પાણી નિતાળીને મૂકી રાખવાના છે. તો આ રીતે તમે દહીંવડા બનાવીને ફ્રીજમાં તમે 2-3 દિવસ સ્ટોર પણ કરી શકો છો. અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ને ત્યારે બસ આ રીતે આપણે દહીંવડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ત્યાર પછી ઉપર આ રીતે ગળ્યું દહીં ઉમેરવાનું છે. તો અહીંયા દહીં થોડું વધારે લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે ગ્રીન ચટણી લઈશું અને ખજૂર આંબલીની ચટણી લઈશું. અને ત્યાર પછી આપણે અહીંયા તમારે જે ચટણીનો ટેસ્ટ વધારે ગમતો હોય એ લઈ શકો છો. ત્યાર પછી શેકેલા જીરાનો પાવડર અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. અને થોડીક સેવ ઝીણી અને તમારી જોડે જો દાડમ હોય તો એ પણ લઈ શકો છો. અને કોથમીરના પાનથી આ રીતે ગાર્નિશ કરીશું. તો એકદમ સોફ્ટ દહીંવડા તૈયાર છે. ફ્રેન્ડ્સ, આ હોળીમાં તમે જરૂરથી ટ્રાય કરજો.